એવરીવન અ વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે. સો એઝ યુ કેન સી કે દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. ગરમી છે પણ એટલી બધી નથી આજે ગરમી. એમ જેવી રીતે મેં તમને કીધેલું કે મોર્નિંગમાં એટલી બધી ગરમી નથી રહેતી, પણ જેમ જેમ આપણે મોર્નિંગ પછી આફ્ટરનૂન પછી ઇવનિંગ, આફ્ટરનૂન અને ઇવનિંગમાં રહી છે અને રાતના પણ થોડી થોડી રહી છે ડ્યુ ટુ હ્યુમિડ વેધર. બાકી બધું તો એકદમ ફાઇન છે. અને આ જોઉં તમે ઝાડ કેટલું મસ્ત છે. એકદમ એમની લેન્થ પકડાઈ ગઈ છે અને વધતું ને વધતું જ જાય છે. સો આજે વોટરિંગ કરીએ અમને થોડું થોડું, એ હું તમારી સાથે થોડું શેર કરું પછી. સો આજે આપણે આનો બ્લોગ સ્ટાર્ટ કરીએ વોટરિંગ સાથે. લઈ લીધી છે. સો આપણે હવે આને થોડું ખોલીએ અને થોડું થોડું ખાલી વોટરિંગ કરીએ. નોટ સો મચ, થોડું તો. ઓલ્ધો ગાર્ડનર આવે છે બટ એમણે મને કીધેલું હતું કે થોડું થોડું નાખતા રહેજો. સો આટલું જ નાખ્યું છે. અહીંયા પણ નોટ સો મચ, એટલું ઇનફ છે. અહીંયા પણ થોડું નાખ્યું, નોટ સો મચ. એમ તો તમને લાગે છે કે થોડું થોડું ભીનું જ છે, મસ્ત નખાઈ ગયું છે. અહીંયા પણ થોડું થોડું પોર કરીએ. અહીંયા પણ થોડું પોર કરીએ. આ રબર પ્લાન્ટમાં પણ થોડું પોર કરીએ. સો મસ્ત રહેશે. ઓકે, સો બોટલ બી ખતમ થઈ ગઈ છે. સો જો અહીંયા લાઇટ નહીં હતી, લાઇટ આવી ગઈ છે. અહીંયા પણ મેં લગાવી દીધી છે. અહીંયા બી મસ્ત લાઇટ આવી ગઈ છે. અને આની લેન્થ જોઉં, ઓલમોસ્ટ સીલિંગને અહીંયા ટચ થાય છે. પહેલાં નહીં હતી આટલી, પહેલાં આટલા જ હતા. હવે આ ઉગે છે ધીરે ધીરે. સો હજુ એ ઉગશે ધીરે ધીરે. અહીંયા બી થોડું થોડું કટિંગ કરાવવું પડશે, કારણ કે જો અહીંયા કેવું થઈ ગયું છે. સો અહીંયા બી ધીરે ધીરે થોડું કટિંગ કરાવીએ અમે. સો યા, આજનો ડે આપણે હેપી નોટ વોટરિંગથી સ્ટાર્ટ કરીએ. આ કપડાં જે છે તે પાછા ફોલ્ડ કરવાના છે. સો હું ધીરે ધીરે આ બધા ફોલ્ડ કરું અને તમને પણ પ્રોસેસ બતાવું કે ફોલ્ડ કર્યા છે આવી રીતે. તો હવે ફોલ્ડિંગની પ્રોસેસ ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ. અને તમારો દિવસ કેવો રહ્યો તમે પણ અમને કહેજો કે તમારો દિવસ કેવો જાય છે. મારો દિવસ તો સારો હતો. બસ ખાલી હવે આ ગરમી પતે તો જરાક વધારે સારું લાગે. ગરમી જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી એમ થાય કે ક્યારે પતે ક્યારે પતે. પણ એકવાર ગરમી પતી જશે પછી અમને પણ થોડું સારું લાગશે કે આ ટાઈમે બી અમે બહાર ફરી શકશું શાંતિથી. સો અમે બીજું એક ઓર્ગેનાઇઝર પણ લીધેલું છે જેનાથી કપડાં બહાર વ્યવસ્થિત રહી. સો એ બી અમે તમારી સાથે શેર કરશું ધીરે ધીરે. સો રોજ કપડાનો કાર્યક્રમ તો ચાલે જ છે અને તમારી સાથે ધીરે ધીરે અમે શેર કરીશું. અમે એકચ્યુઅલી 6 લીધા છે. હવે ધીરે ધીરે બીજા પણ લેશું. હમણાં તો અમે 6 લીધા છે, એટલે મીન્સ ઓર્ગેનાઇઝર લીધા છે 6. હવે 6માં કપડાં તો નહીં આવે, જેટલા આવે એટલા અમે રાખીએ છીએ. અને જેટલા નહીં આવે એ અસ્ત્રીમાં જાય છે અને અસ્ત્રીથી આવે છે પાછા. એવું બધું ચાલ્યા કરે છે. તમે પણ શેર કરજો કે તમે અંદર મીન્સ ઓર્ગેનાઇઝર યુઝ કરો છો કે નથી કરતા. કરતા હોવ તો ડુ લેટ મી નો ઓલ્સો. સો મને પણ આઈડિયા આવે. અમે તો હમણાં જ સ્ટાર્ટ કર્યું છે લેટેસ્ટ ઓર્ગેનાઇઝર યુઝ કરવાનું. સો લેટ્સ સી. ઓર્ગેનાઇઝરની વાત કરતી હતી, એ આ ટાઈપનું ઓર્ગેનાઇઝર છે આખું. અને આમાં બધા કપડાં છે એ પણ મારે પાછા ઘડી કરવા પડશે. સો આ ટાઈપનું ઓર્ગેનાઇઝર છે આખું. સો આવા અમે લીધા છે. ઇટ્સ ગુડ કે અહીંયા બધા સરખી રીતે બધું રહે.
સો ફર્સ્ટ હું આ મૂકું અને તમારી સાથે શેર કરું કે આવી રીતે અહીંયા મુકાય છે કપડાં. હજુ પ્રોસેસ ચાલે છે ધીરે ધીરે ભરવાની. સો ભરું છું થોડું થોડું અંદર. એકદમ સેટ થઈ ગયું છે. અને અગર હું અહીંયા મૂકું, બહુ ફાઇન રીતે બધા કપડાં આવી ગયા છે. જો મસ્ત. સો આવી રીતે ડાયરેક્ટ જ અમે અંદર એને મૂકી દઈએ છીએ. સો જે જોઈતી હોય ટી શર્ટ એ રીતે અહીંયા લઈ લઈએ છીએ. સો આવી રીતે અમે બધા લીધા છે. તમને પણ અગર ઇન્ટરેસ્ટ હોય તો તમે પણ બાય કરી શકો છો. આ બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં અમને અહીંયાથી મળી ગયા છે. સો આ ટેમ્પરરી બેઝિસ પર અમે આ ચલાવીએ છીએ. પછી આગળ અમે ઈચ્છા હશે તો બીજા પણ લઈશું. પણ બહુ ફાઇન રીતે આવી ગયા છે. અહીંયાથી ટ્રાન્સપરન્ટ છે. સો યુ કેન સી. અહીંયાથી ટ્રાન્સપરન્ટ નથી. સો હવે આ બેઠું અંદર કબોર્ડમાં જશે અને બીજા બધા કપડાં છે એ પાછા ફોલ્ડિંગમાં જશે. આ ઓર્ગેનાઇઝર છે. સો આમાં પણ કપડાં આવી રીતે વ્યવસ્થિત મુકાય. સો જો બેઝિકલી અહીંયા છે આવું કે અહીંયા અંદર જે છે દેટ ઇઝ ઓલ આવું હોય છે અંદર. સો અહીંયા આનું જે મેન્ટેનન્સ હોય દેટ ઇઝ સપોર્ટ અહીંયા નીચે આવી જશે. સો એકદમ મસ્ત અહીંયા રહી જશે. સો આ જો એકદમ મસ્ત આવી ગયું છે. સો અહીંયા હું એક એક કરીને કપડાં મૂકું અને તમને પણ બતાવું. સો એક એક કરીને આવી રીતે હું ફોલ્ડ કરતી રહેવા અને તમને બતાવતી રહેવા કે કેવી રીતે આખી પ્રોસેસ થાય છે આમાં. સો મેં અહીંયા એક આ જીન્સ લઈ લીધું છે. સો જીન્સને હું મસ્ત એમ પહેલાં તો ફોલ્ડ કરા અને પછી મૂકતી જવા ધીરે ધીરે. સો આજે મારું કપડાનું બધું હું કરતી હતી અને પછી મેં જોયું બહાર એકદમ ખતરનાક સેન્ડસ્ટોર્મ છે દુબઈમાં. અને કંઈ પેલા ઊંચા બિલ્ડિંગ કોઈ દેખાતું જ નથી. મને એકચ્યુઅલી લાગતું જ હતું કે કંઈ સેન્ડસ્ટોર્મ જેવું છે. સો હું તમને બતાવું, તમે પણ જોઉં. હમણાં થોડું ક્લિયરન્સ થયું છે બટ આઈ ડોન્ટ થિંક સો કે હજુ વધારે ક્લિયરન્સ રહી. કારણ કે અહીંયા એકવાર સેન્ડસ્ટોર્મ ચાલુ થાય પછી બંધ બહુ ઓછું થાય. એટલે હું તમને બતાવું, એક મિનિટ. શકો છો દૂર દૂર સુધી સેન્ડસ્ટોર્મ છે અને હમણાં થોડું ઓછું થયું છે, થોડું ક્લેરિટી છે. બાકી પહેલાં તો આ ઉપરનું જે હતું એ પણ નહીં દેખાતું હતું અને બહાર તો બહુ એકદમ જ સેન્ડ છે. બટ ઇટ્સ નાઇસ. આવું વેધર મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે અહીંયા. સો સેન્ડસ્ટોર્મ ઇન દુબઈ. સો યા મસ્ત સનસેટ પણ થાય છે. જો તમને અગર જો દેખાતું હોય તો. તમે જોયું જ હશે કે કેટલું ખતરનાક સેન્ડસ્ટોર્મ હતું અહીંયા. હમણાં થોડું સારું થયું છે ને અમે હમણાં સ્ટ્રિક્ટલી વોર્નિંગ આવી ગઈ છે અમને કે તમારે પેલું ડોર એવું બધું બહુ ઓપન નથી કરવાનું બિકોઝ અહીંયાની જે EQI જે છે એ અફેક્ટેડ હોય બિકોઝ ઓફ સેન્ડસ્ટોર્મ. એટલે સો એ ધ્યાન રાખવું પડે. અને અહીંયા જે મેઇન જે હોલમાં જે બારી હોય ને જે વિન્ડો એ તો બંધ જ હોય છે, એ ફિક્સ બંધ કરેલી હોય. પણ જે ગેલેરીમાં જે હોય એ ફિક્સ બંધ નહીં હોય. એ અમે અમારું મેન્યુઅલી ખોલી શકીએ. સો એ અમારે બંધ કરવી પડશે. હવે એકદમ લોક જ મારી દેવું પડશે. એમ તો માર્યું જ છે બટ સ્ટીલ કે એકદમ નાના માઇન્યુટ પાર્ટિકલ્સ હોય તો એ આવી શકે છે. સો એ જરાક જોવું પડે. અને મારા આજે ક્લાસ હતા જર્મન લેંગ્વેજના, એ પણ મારા ઓલમોસ્ટ પતી જ ગયા છે. સો હવે હું થોડું બેસીશ અને થોડી વાર ટાઈમ પાસ પણ કરા. એકચ્યુઅલી લાગતું જ હતું 4-5 વાગ્યાથી કે કંઈ ને કંઈ પ્રોબ્લેમેટિક છે બિકોઝ એકદમ જ અંધારું થવા લાગ્યું. પણ મને નહીં ખબર હતી. મારો તો ફર્સ્ટ ટાઈમ જ અહીંયા એક્સપિરિયન્સ હતો કે આવું પણ અહીંયા હોય સેન્ડસ્ટોર્મ જેવું. સો જો અહીંયા તમને દેખાશે નહીં પણ આવી રીતે બતાવું. અહીંયા થોડી હમણાં વિઝિબિલિટી છે. સાંજે તો આટલી પણ નહીં હતી પણ હવે આઈ થિંક ક્લિયર થવા માંડ્યું છે. સો હવે એકદમ ઇઝીલી બધું દેખાય છે અને હવે ક્લિયર થવા માંડ્યું છે. અને આ બધા તમે માનો નહીં આ બંધ છે રાઈટ, પણ સ્ટીલ એમ એવું લાગે છે કે અહીંયા થોડી સેન્ડ આવી ગઈ છે. જે ડેઝર્ટમાં જે સેન્ડ હોય તે થોડી આવી ગઈ છે. સો આજે આને પણ સાફ સફાઈ થશે ટિશ્યુ પેપરથી. જો અહીંયા યુ કેન સી થોડા. સો થોડું આને સાફ સફાઈ પણ કર્યા. હવે જોઈએ કેટલા દિવસ સેન્ડસ્ટોર્મ રહે.
આઈ ડોન્ટ થિંક સો વધારે રહી, બટ એકવાર આવી જાય પછી આઈ થિંક કન્ટિન્યુઅસ આવે પણ. સો ઇટ્સ અનપ્રિડિક્ટેબલ વેધર. જેવી રીતે ત્યાં વરસાદ છે તેવી રીતે અહીંયા સેન્ડસ્ટોર્મ જે છે તે અનપ્રિડિક્ટેબલ છે. બટ હવે મોસમ ખુલે છે, હવે એકદમ મોસમ ખુલે છે ધીરે ધીરે. સો લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. તમે પણ અપડેટ કરો કે તમે જ્યાં રહો છો ત્યાં સેન્ડસ્ટોર્મ જેવું કંઈ હોય છે કે પછી ત્યાં વરસાદ છે. ઓફકોર્સ મોસ્ટ ઓફ ધ પીપલ જે છે તે ઇન્ડિયાના જ હશે, સો ત્યાં વરસાદ જ હશે હમણાં મસ્ત. સો અહીંયા તો રેન નહીં હોય, અહીંયા એ લોકો ક્લાઉડ સીડિંગ કરીને કરે. સો લેટ્સ સી કે આ વખતે લોકો કરે કે નહીં. હું બધી અપડેટ તમને આપતી રહીશ. આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું, એ હોપ સાથે કે તમે મારા બધા વ્લોગ જોતા હશો. હજુ તમે જોઈ શકો છો કે આટલા બધા કપડાં છે મારે કરવાના છે. થોડી થોડી ગ્લિમ્સ મેં શેર કરી છે તમારી સાથે. સો સેન્ડસ્ટોર્મ પણ ઓલમોસ્ટ ડાઉન થઈ ગયો છે, બટ પાછું વેધર ફોરકાસ્ટ કહે છે કે સેન્ડસ્ટોર્મ આવશે. સો જરાક ઝાડું ને એ બધું પણ બહાર કરવું પડશે થોડું થોડું. સો એ પણ કરી લઈએ અને આ વ્લોગ પણ હું અહીંયા એન્ડ કરું હેપી નોટ સાથે. સો તમે અગર મારા વ્લોગ્સ જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને હું રોજ નવી નવી અપડેટ્સ લાવવાની ટ્રાય કરતી રહીશ. એન્ડ ઓલ્સો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ. તમે ભૂલી જ જાઓ છો સબસ્ક્રાઈબ કરવાનું, તો સબસ્ક્રાઈબ કરો. અને હજુ બી ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ આવતા રહેશે અને ડેલી અપડેટ મળતી રહેશે. ટિલ દેન બાય એન્ડ ટેક કેર.